જૂનાગઢ જિલ્લાના સોનારડી ગામમાં થતી બેફામ ખનીજ ચોરી વિરુદ્ધ સ્થાનિક પ્રશાસનની કાર્યવાહી। જાગૃત નાગરિકે જાણ કરતા ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને વંથલી સબ ડિવિઝનલ અધિકારીએ સોનારડી ગામમાં દરોડા પાડ્યા। દરોડામાં અધિકારીએ 2 ટ્રક અને ઇટાચી મશીન સાથે લાખોની ખનીજ ચોરી ઝડપી લીધી। બાદમાં ખાણ ખનીજ વિભાગને સ્થળ પર બોલાવીને વધુ તપાસ કરવાની સૂચના આપી। જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, જેમાં ખનીજ માફિયાઓ વોટ્સએપ ગ્રુપથી અધિકારીઓની માહિતી આપ-લે કરે છે। અધિકારીઓ ખાણ ખનીજ ઓફિસથી નીકળે કે તરત જ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવી જાય છે અને સ્થળ પર તમામ વસ્તુઓનો તાત્કાલિક નિકાલ થઈ જાય છે। અગાઉ પણ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખાણ ખનીજ વિભાગના અધિકારીને પત્ર લખીને જૂનાગઢ જિલ્લામાં થતી ખનીજ ચોરીને અટકાવવા રજૂઆત કરી હતી। જૂનાગઢ જિલ્લાના સોનારડી ગામમાં થતી બેફામ ખનીજ ચોરી વિરુદ્ધ સ્થાનિક પ્રશાસનની કાર્યવાહી। જાગૃત નાગરિકે જાણ કરતા ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને વંથલી સબ ડિવિઝનલ અધિકારીએ સોનારડી ગામમાં દરોડા પાડ્યા।